છે ગામડાની મજા। चलो फ्रेंड्स हवे जो बधा जमवा बेसी गया सेवी આવી જાવ જમવા બધા તો આ બધા શેટી પર ચડીને બેહી ગયા છે તો ને આમ તો બધા ડીશ ઉડાન જલજીરા લઈને આવ્યા છે ડુંગળી દડા અને વઘારેલા ભાત ને મજા આવો આ તે હાસી મોજ છે ગામડાની હાલો બને ભાત ખાવા મે હમણાં ખાધું મસ્તીના બનાવ્યા છે ભાત હાલો બે બાપ દીકરો બે ગયા છે કૂતરાને રમાડવા અને બે ને ગમે છે કૂતરું એટલે બે ગયા છે કૂતરા તો આપણને બીક લાગે એટલે આપણે કાંઈ જાય અને કાંઈક કામ તો હોય નહીં એટલે બે કાંઈક ટાઈમ પાસ કરે છે રમાડે છે કૂતરાને અને રહ્યું ને તે બહુ જ ગમે છે મને બીક લાગે હું તો ના પાડતી તોય તે બે રમાડે જો કેવી મજા આવશે રિયાંશ ને તે કૂતરા હારે બધા કૂતરા હરખા ન હોય જો સારું છે બી સારું રમે તો છે લે મને તો બહુ બીક લાગે જો કેવું રમે છે ટાઈમ કાઢવા કાંઈક તો કરવું ને તે બે કૂતરું લઈને બે ગયા છે चलो फ्रेंड्स तो અમે તો જાગી ગયા છે ને અત્યારે જો હાંજ પડી ગઈ છે બહુ થાકી ગયા હતા ને એટલે હુઈ ગયા હતા અને આ જો અમારા વાસણ અંદર પડ્યા હતા ને તે અમે આઈના રોકાઈ ગયા છે આજ ઘરે નથી ગયા એટલે આ બધા સાફ કરવા પડે ને હું જો મસ્તીના ઓછું વાસણ અને એમાં નણંદ જો બધું કામ કરે છે કચરું ને એવું કાઢે છે અને રાંધવાનું બધું છે ને બહાર ગોઠવું છે એ તમને ઝાંકી બતાવશે જા જોવો આ આપણું ઘર છે ને આ મેદાન છે અહીંયા રમે છે ને અહીંયા જો મારી મમ્મી બનાવે છે જમવાનું ને અહીંયા મંગાળો કરીને બનાવે છે બટેકાનું શાક બનાવે છે ને મેં બધા આટા મારવી છે જો બે અહીંયા બેસી ગયા છે અહીંયા જમવા બેસવાનું છે હમણાં અમારે આ કટુ જો અહીંયા ઊભી છે જુઓ કેવું મસ્ત મેદાન છે મોટું જબર જો મારા પપ્પા જાય છે રિયુને ડોલ લઈને દૂધ લેવા ને આ જો બે વેવાણું બનાવે છે જમવાનું આ છે ગામડાની મજા આ મજા ખાલી ગામડામાં જ આવે સુરતમાં આ મજા જોવા ન મળે જો બધાય મરચા તળાઈ ગયા છે અહીંયા મસ્તીનું બટેકાનું શાક બનાવી નાખ્યું છે જો મંગાળો કર્યો છે અહીંયા મેદાનમાં માં હવે બનાવ્યું છે બટેકાનું શાક અને માં મમ્મી ગરમી નો થાય રોટલી બનાવી છે હું જાંકી દે વણશું અને ગોતી બેન છેડવશે મંગાવે કા જો આમાં ભાઈ ભીએ બાજરાના રોટલા કર્યા છે કેવા કર્યા છે જો કેજો બધા આવા આવડે છે એમને અને જો રોટલી કરે છે અહીં આવે ને પછી અમને ખબર પડે કામ કેમ કરવું ત્યાં તો 5 રોટલી કરી નાખી જો આટલું બધું દૂધ છે આ પછી મરચાં તળ નાખ્યા પછી આમાં છાશ છે આ મારા પપ્પા અહીંયા આવે ને એટલે મારા પપ્પા બધું ભેગું કરી આવે મરચાં તળ નાખ્યા છે આમાં શાક બનીને તૈયાર થઈ ગયું છે ગોપી કરે છે જાનકી ને મારા ભાઈ બે વણે કટુ શીખે છે બે પછી અહીંયા આ બે બેઠા છે આરામ કરે છે મારા પપ્પા બધું ભેગું કરે છે અને આ જોવે છે બેઠા બેઠા લે એ રીયુ શું કરેસ તું રિયાંશભાઈ જો ગાડી આપવા મળ્યા છે એનો જેવડો છોકરો ગાડી લઈને આવ્યો ને કે મારે આખી શું હાથે હાથે છે મને આવડી જાય ફ્રેન્ડ્સ જો માં નણંદ લાવ્યા છે પાણીપુરી અહીંયા
મસ્તીનું લીલું લીલું પાણી છે. આ છે મસાલો, આ છે પૂરી અને અમારે બધાને પૂરી ખાવાની છે. રિયાન તો બધાને પહેલા આવશે હો. જો જો બે હું ગયો જો ઊભી રે. હાલો બધા આવી જાઓ પાણીપુરી ખાવા. અમારે આ ગામની પાણીપુરી ખાવી કા. હાલો બધા વી આવો, મસ્તીની છે પાણીપુરી. બધું બની ગયું છે અને ખાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. સત ખા દૂધના વાટકા ભરી ભરીને દૂધ પીવે હો. જો આ બે દેવાત મહિના છે અને આ જો બધા ખાવાત મહિના છે. અને આ જો હજી રોટલી બને છે અને આ થાકી ગયા છે બનાવી. રિયો તને મજા આવે છે અહીંયા? ઈ જો નખરો બધે તોડ જ કરે છે. હાલો ગામડામાં મજા આવે. જો રોટલી ને એવું બની ગયું છે. હવે એક છે મેં જાંગીને કીધું તું બનાય ને બધું બની ગયું છે ને બધા બેસી ગયા છે જમવા. અને હમણાં જમીન નવરા થાય ને હમણાં આપણે કઈક નવું કરશું બરોબર. તો સારું હાલો કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. હારું હાલો અમે જો આવી ગયા છે અમારા પાડોશી ઘરે. એટલે કે અમારે આ ઘર જેવો જ સંબંધ છે. તો તમને હું બતાવું એમનું ઘર બતાવું છું. ને અમારો રિયાન જો આવીને તરત જ તે હિસકામાં બેહી ગયો. રિયુ મજા આવશે તને? જો રિયુ ને આવો હિસકો બહુ ગમે હો. જો રિયાન ભાઈ જો આવીને તરત જ તે હિસકામાં બેહી ગયા છે. આ જો એમનું ઘર છે. અહીંયા આ રૂમ છે, શેટી, કબાટ, સવા મશીન ને એવું બધું છે. જો આમનું ઘર છે. અમે જ્યારે આવી ને ત્યારે આમના ઘરે તે બધું અમારે ઉઠવા બેહવાનું વધારે અમારા ઘર જેવો જ સંબંધ છે આમના ઘરે. અત્યારે જો અમે આવ્યા છે એવી બપોરના આવ્યા હતા ને અત્યારે હું બેહવા આવી હવે અહીંયા. મેં થોડો બ્લોગ શૂટ કરી નાખું. એ તે મારા બ્લોગ જોવે કા એ રોજ જોવે બધા. જો આમની છોકરી છે. હાય ઢીંગુ તું મારો વિડિયો જોશો? હારું હાલો હે આપણે જો જમીન બેસી ગયા છે બહાર બધા એક સાથે. કારણ કે બહુ ઈ જોવે હો, રોજ જોવે છે મારો વિડિયો. હાલો બહાર જઈને ભઠ્ઠો કરવી. બે ગયા સિસ્કામાં હારવાર જો હારમાં હારા જો કોકની વાડીએથી શીંગ લઈ આવ્યા એટલે શીંગ શેકતા તાપતા જ આવી સેવી ને ખાતા જ આવી સેવી. અને આ જો ગૌતમ ને કાનાભાઈ બે શીંગ શેકવા મળ્યા છે. જો કેટલો ધુવાડો થાય છે ને તોય ત્યારે આપણે તો ખાલી ખાવાની જ મજા લેવાની છે, આપણે કઈ શેકવાની નથી. અને આ લોકો શેકે છે. બહુ જ મજા આવે છે. આ બધા સાથે વાતચીત કરતા જ આવી, ખાતા જ આવી. તો સારું હાલો તમને અમારો બ્લોગ ગમો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી બધાને. અને જો ગામડામાં આવી મજા આવે. જો ટાઢે પડે ને પઠોળ કરીને તાપવા તો થાય. તો સારું હાલો તમે બધા ક્યાં છો? હજી ગામડે છો? સુરત કમેન્ટ કરી.